નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો અચાનકથી 12,000 રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ ચાંદી। જી હા મિત્રો, સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો એક જ દિવસમાં ચાંદીની કિંમતોમાં 12,000 સુધીનો ઘટાડો નોંધાયો છે। જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું પણ જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં પણ કડાકો બોલી ગયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો સતત વધી રહેલા સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં એટલે કે હવે 2025 ના અંતિમ દિવસે પણ સોનું જે છે એ ઘટતું જોવા મળી રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર 2026 ના શરૂઆતમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોના ચાંદીની કિંમતોમાં જે સતત વધારો નોંધાઈ રહ્યો હતો એ સોનું ફરીથી હવે માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટા વધારા બાદ ચાંદી જે છે એ ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે। તો તમે પણ ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીના દાગીના બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હજુ શું આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ ચર્ચા કરી લઈએ। તો આજરોજ શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 12,395 માં, જ્યારે 10 ગ્રામ 1,23,950 માં, જ્યારે 100 ગ્રામ 12,39,500 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનામાં ઘટાડો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 13,522 માં, જ્યારે 10 ગ્રામ 1,35,220 માં, જ્યારે 100 ગ્રામ 13,52,200 માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં સતત તૂટતા જોવા મળી રહ્યા છે। તો આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 240 માં, જ્યારે 10 ગ્રામ 2,400 માં, જ્યારે 100 ગ્રામ 24,000 માં અને 1 કિલો 2,40,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો આજરોજની વાત કરીએ તો મિત્રો આજે પણ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની ચમક પણ ધીમી ગતિએ ઝાંખી પડતી જોવા મળી રહી છે। તો ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ પૂછી રહ્યા છે કે અચાનકથી સોનાની કિંમતોમાં ઘટાડો થવાનું કારણ શું? આવી જ રીતે 2026 દરમિયાન પણ સોનાની કિંમતોમાં સતત ઘટાડો થશે કે નહીં, જેની વાત કરીએ તો મિત્રો હાલ વાત કરીએ તો શેર માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને અચાનકથી શેર માર્કેટમાં જે છે એ તેજીની રફતાર આવતાની સાથે સોનાની માંગ જે છે એ માર્કેટમાં ઘટી ગઈ છે અને જ્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઘટતું હોય છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની માંગ જે સતત દિવસે ને દિવસે મજબૂત બની રહી હતી એ ચાંદીની માંગમાં પણ ઘટાડો થવાથી ચાંદી પણ ક્રેશ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં ભયંકર ઘટાડો નોંધાયો છે। તો હવે જો તમે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો MCX બજાર અનુસાર પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે 2026 માં સોનું કેટલું સસ્તું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। તો મિત્રો ચાંદીના ભાવે ઔદ્યોગિક પરિસ્થિતિ બદલાવી નાખી છે। જી હા, વાત કરીએ તો સામાન્ય રીતે સોના કરતાં અત્યારે વધુ ચાંદીની કિંમતોમાં સારું વળતર જોવા મળી રહ્યું છે અને આવતા વર્ષે અત્યારે વાત કરીએ તો મિત્રો ખૂબ જ અલગ જોવા મળી રહ્યું છે। સોના કરતાં
ચાંદીએ રોકાણકારો માટે નોંધપાત્ર રીતે વધુ વળતર આપ્યું છે અને 3 મહિનામાં ચાંદીના ભાવમાં જેટલો વધારો થયો છે તેની તુલનામાં સોનાની કિંમતો ઘટાડામાં કહી શકાય. તો મિત્રો હાલ વાત કરીએ તો આ વર્ષે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર સોનાના ભાવ જે છે એ લગભગ વાત કરીએ તો 83% વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 3 મહિનાની અંદર જ એટલે કે 80% સુધીની તેજી જોવા મળી રહી છે. તો એમ કહી શકાય કે મિત્રો છેલ્લા 1.5 મહિનામાં ચાંદીની કિંમતોમાં 50% થી પણ વધુનો વધારો નોંધાઈ ચૂક્યો છે. તો હવે તમે આગામી દિવસોમાં સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટમાં આવી જ રીતે તેજીનો માહોલ જોવા મળે તો 2026 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. પરંતુ વાત કરીએ તો મિત્રો સૌથી મોટો સવાલ એ છે કે હવે સોનું ક્યારે ખરીદવું. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘણા બધા એવા કારણો પણ હોય છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે. જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો હવે 2026 દરમિયાન લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે અને લગ્ન ગાળાની મોસમ દરમિયાન પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જે ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો હતો એ ચાંદી પણ ઘટી રહી છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ એકાએક દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે જાણવા મળી રહ્યું છે કે ચાંદીની માંગ જે છે એ ખાસ કરીને સોલાર પેનલમાં EV બાઇક બનાવવામાં ખૂબ જ વધી રહી હતી, જેની અંદર ઘટાડો નોંધાયો છે. અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાના દાગીના બનાવો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનાના દાગીના બનાવવા માટે આપણે 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ સોનાની સૌથી વધારે લોકો ખરીદી કરતા હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થતા ઘણા બધા લોકો 22 કેરેટ સોનાના બદલે 18 કેરેટ સોનાની ખરીદી કરવા લાગ્યા છે. તેવી જ રીતે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ હવે સતત દિવસે ને દિવસે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે અને માર્કેટમાં ડિજિટલ ગોલ્ડની ડિમાન્ડ જે છે એ દિવસે ને દિવસે વધતી પણ જોવા મળી રહી છે. તો ખાસ કરીને 24 કેરેટ સોનામાંથી લોકો પણ અત્યારે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો આગામી દિવસોમાં હવે જે આ ઘટાડો નોંધાઈ રહ્યો છે તો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને સૌપ્રથમ આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે. તો હવે પછી 2026 દરમિયાન સોના ચાંદીના ટાર્ગેટની માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવીશું.